ભાવનગર શહેરના યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવાને પગલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ છેલ્લા 2-3 દિવસથી ભોજનમાં આવતી જીવાતોને પગલે હોસ્ટેલના અધિકારીને મળવા જતાં અધિકારીએ મળવાની મનાઈ ફરમાવી દીધી હતી. આથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો. જોકે NSUI દ્વારા ભોજનમાં આવતી જીવાતને પગલે સમરસ હોસ્ટેલના અધિકારી નહીં સાંભળતા કલેક્ટરને બીજા દિવસે રજૂઆત કરવા જવાની તૈયારી બતાવી છે. અને છેલ્લા 2 વર્ષથી હું અહીંથી અભ્યાસ કરું છું કે અવારનવાર જે આવડા અંદર જીવડા જમવામાં જીવડા નીકળવાની જે તકલીફ છે એ અવારનવાર છે. અને બાળકો છે જે બહારથી મગાવતા હોય છે કે અહીં સરકાર આપણા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે છતાં બાળકોને બહારથી મગાવવું પડે છે. અને અહીં તો 2-3 દિવસ પહેલાં જે આંદોલન કર્યું અને કમિટી બનાવી છતાં પણ જીવડાની નિવારણ નથી આવ્યું. આજે પણ જીવડું નીકળ્યું હતું, કાલે પણ નીકળ્યું હતું અને આજે તો સાંજે પાછું ફોન લેવા દેવાની અંદર લઈ જવાની ના પાડી કે વિદ્યાર્થી છે જે જમવામાં જે જીવડા નીકળે એનો ફોટો પાડી લે અને બહાર જે મીડિયામાં લીક થઈ જાય એના કારણે જે ફોન પણ લઈ જવા દેવામાં ન આવે એ તો જે અયોગ્ય છે. અને નિયમ મુજબ એવો છે કે નોટિસના મારેલી છે કે ફોન છે એનો ઉપયોગ કરવો નહીં, અંદર લઈ જવાની કંઈ મનાઈ નથી, ફોનમાં વાતચીત કરવાની મનાઈ છે, અંદર જ ન લઈ જવા દે. વિદ્યાર્થી જે અંદર આવે અને પાછા એને રૂમમાં પાછા લેવા મૂકવા મોકલે એ અયોગ્ય છે. બનાવમાં તો એવું છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી અમે રજૂઆત કરવી છે કે મહિના પ્રશ્ન ઊભો હોય છે. આ મહિનામાં ત્રીજી વખત, એક અઠવાડિયામાં ત્રીજી વખત આ પ્રશ્ન બન્યો છે. અને આજે અમે NSUIની ટીમ રજૂઆત કરવા આવી હતી, અંદર ગેટની અંદર જવા દેવામાં અમને આવ્યા નથી અને એમ કીધું કે ઉપરથી પરમિશન લેટર લેતા હો તો જ અમે તમને રજૂઆત કરવા દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. આ વિષયની આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબને આવેદન દેશું. જો નિરાકરણ નહીં આવે તો ગુજરાત NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.